પોલીસનું નામ સાંભળી ભલભલા લોકો ગભરાઈ જાય છે। આ જ વાતનો ફાયદો ઉઠાવતા હતા ભેજાબાજો। ક્રાઇમ બ્રાન્ચમાં હોવાનું કહીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા। કોણ છે આ નકલી પોલીસ અને પત્રકાર? જુઓ આ રિપોર્ટમાં। અમે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાંથી છીએ। અમને માહિતી મળી છે કે તમે દારૂનો ધંધો કરો છો। અમારી સાથે આવેલો આ વ્યક્તિ પત્રકાર છે, જે તમારો વિડીયો બનાવી સમાચારમાં બતાવશે। દારૂના મોટા જથ્થાના કેસમાં ના ફસાવું હોય તો સેટલમેન્ટ કરવું પડશે। સેટલમેન્ટ કરવા માટે 50,000 રૂપિયા આપવા પડશે। આમ કહી ત્રિપુટીએ 20,000 રૂપિયા પડાવ્યા હતા। એ પછી બીજા વ્યક્તિ પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા। એક જ ફળિયામાં રહેતા બંને ભોગ બનનારે વાતચીત કરતા આરોપીઓનો ભાંડો ફૂટી ગયો। જામનગરમાં નકલી પોલીસ અને પત્રકાર સકંજામાં। ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કરતા તોડ। દારૂના કેસમાં ફસાવી દેવાનું કહી પડાવ્યા 20,000। જામનગર પોલીસના સકંજામાં દેખાતી આ ત્રણેય ત્રિપુટીના ચહેરા જરા ધ્યાનથી જોઈ લેજો। આ ત્રણેયમાંથી એક પણ વ્યક્તિ ના તો પોલીસ છે કે ના તો પત્રકાર। તેમ છતાં આરોપીઓ પોતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને પત્રકાર હોવાનું કહી લોકોને ડરાવતા હતા અને ખોટા કેસમાં ફસાવી દેવાનું કહીને રૂપિયા પડાવતા હતા। જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક વેલનગરમાં રહેતા ફરિયાદી હર્ષ રાઠોડ પાસેથી ત્રિપુટીએ 20,000 પડાવ્યા હતા। એ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। તેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટથી આકાશ ધાંગડ, વિજય મકવાણા, સુરેશ કાનાણીને ઝડપી લીધા છે। તેઓની પાસેથી એક કાર, બાઇક અને રોકડ સહિત 4 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યારે જે આ કામના ફરિયાદી છે એની સાથે રકજક કરી અંતે 20,000 રૂપિયા એની પાસેથી લેવામાં આવેલા હતા। આવી જ રીતે બીજા પણ એક ભોગ બનનાર છે તેની પાસે જેને આ પ્રકારની માગણી આ ત્રણેય વ્યક્તિઓએ કરેલી હતી। આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 204, 308, 267, 351, 2 અને 61B મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ ત્રણેય આરોપીઓની અટક કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે। તારીખ 31 મે 2025, સમય બપોરના 2 કલાક, સ્થળ જૂના રેલવે સ્ટેશન નજીક જામનગર। ફરિયાદી હર્ષ રાઠોડ જૂના રેલવે સ્ટેશન નજીક વેલનગરમાં રહે છે। બપોરના સમયે તેમના ઘરે એક કાર આવી, તેમાંથી ઉતરેલા 2 શખ્સ ઘરમાં આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ હોવાનું કહી મોબાઈલમાં ઘરનો વિડીયો ઉતારવા લાગ્યા। આ બાબતે પૂછતા તેમણે ફરિયાદી અને તેના પિતાને દારૂ સંબંધિત કાર્યવાહીની ધમકી આપી। જો પોલીસ કેસમાં ના પડવું હોય તો 50,000 આપવા કહ્યું। જો કે ફરિયાદી પાસે એટલા રૂપિયા ન હોવાથી છેવટે 20,000 રૂપિયા લઈ આરોપીઓ જતા રહ્યા। ત્યારબાદ આ બંને શખ્સો અન્ય એક વ્યક્તિની દુકાને પહોંચ્યા। ત્યાં તેમની સાથે એક ત્રીજો શખ્સ હતો, જેણે પોતાની ઓળખ રાજકોટના એક સ્થાનિક ન્યૂઝના પત્રકાર તરીકે આપી। તેની પાસેથી પણ દારૂના નામે પૈસા માંગ્યા હતા। જો કે આરોપીઓ પર શંકા જતા તેણે ફરિયાદીને ફોન કર્યો અને ત્યારબાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। S0912 સ્વિફ્ટ ગાડીમાં 3 લોકો આવેલા હતા અને આમાંથી 2 લોકોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી, પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને ત્રીજા વ્યક્તિ ત્રિલોક ન્યૂઝના રિપોર્ટર હોવાનું જણાવેલું હતું। આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા આ જે ફરિયાદી છે, ફરિયાદીને એની પાસેથી આશરે 50,000 રૂપિયા અને એમાં કોઈ પ્રોહિબિશનના એટલે કે દારૂના ખોટા કેસમાં ફસાવી દેવા બાબતના જણાવવામાં આવેલું હતું અને જો આમ કરવામાં નહીં આવે તો એના વિરુદ્ધ આ પ્રકારનો કેસ કરવામાં આવશે અને એની પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી અને પત્રકાર તરીકેની ઓળખ આપી પૈસા પડાવનારા રાજકોટની ટોળકીને પોલીસે ઝડપી લીધી છે। આરોપીઓએ આવી રીતે અગાઉ કેટલા લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવ્યા છે, કેટલા સમયથી તોડબાજી કરતા હતા, એ જાણવા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।